સુરનગરમાં ભૂદેવો માટે ખુશીના સમાચાર છે। જોરાવરનગર નીલકંઠ મહાદેવ મંદિર ખાતે વિનામૂલ્યે સંસ્કૃત પાઠશાળાનો શુભારંભ કરાયો છે। સુરનગર શહેરમાં વસતા બ્રહ્મ સમાજના લોકો માટે આનંદના સમાચાર। શહેરના જોરાવરનગરમાં આવેલા નીલકંઠ મહાદેવ મંદિરમાં બ્રહ્મ સમાજ માટે નિઃશુલ્ક સંસ્કૃત પાઠશાળા શરૂ કરવામાં આવી છે, જેમાં સંધ્યા વંદના અને ત્રિકાળ સંધ્યાના નિયમો અને વિધિ સાથે વૈદિક મંત્રોચ્ચાર, રુદ્ર ચંડી પાઠના શુદ્ધિ સ્વ ઉચ્ચારણ અને તેના નીતિ નિયમોનું જ્ઞાન તેમજ વિગતવાર શિક્ષણ આપવામાં આવી રહ્યું છે। આ સંસ્કૃત પાઠશાળામાં કોઈપણ પ્રકારની ફી લીધા વિના ધર્મ જાગૃતિ માટે આ પાઠશાળાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। ત્યારે બ્રહ્મ સમાજના પરિવારોએ આ સંસ્કૃત પાઠશાળાનો લાભ લેવા ઈચ્છતા હોય તો તેવા સમાજના લોકો રૂબરૂ જોરાવરનગર નીલકંઠ મહાદેવ મંદિરનો સંપર્ક કરે તેવી સમાજના અગ્રણી આગેવાનોએ ભૂદેવોને અપીલ કરી હતી। જે ગુજરાતી સાથે મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર। જય મહાદેવ। મારું નામ શાસ્ત્રી માર્કંડભાઈ બચુભાઈ મહેતા। અહીંયા જોરાવનગર નીલકંઠ મહાદેવના મંદિરની અંદર જે આપણું સનાતન સંસ્કૃતિ જળવાઈ રહી અને પરંપરા જે ઋષિ પરંપરા છે એ જળવાઈ રહી અને ગીતા આદિ વેદ પુરાણ આ શાસ્ત્રની પરંપરા જળવાઈ રહી અને એ બ્રાહ્મણ તરીકેની એક ફરજ છે કે આ સનાતન સંસ્કૃતિને જાળવી રાખવી। તો એ હેતુથી અહીંયા સંસ્કૃત પાઠશાળા જે કોઈ ઉંમરને કોઈ બાદ નથી, નાના મોટા દરેક કર્મકાંડને ભણવું અથવા જેને સંધ્યા ત્રિકાળ સંધ્યા ભણવી હોય અને શાસ્ત્ર શ્લોક મંત્ર એને એમ થાય કે મારે આ સંસ્કૃતિ છે એ જાળવવી છે, હું બ્રાહ્મણ છું અને મારે આ કરવું જોઈએ, તો એ પણ ભણવા આવે છે। અને જેને ભવિષ્યમાં કર્મકાંડ કરવું છે, જે અહીંયાથી બહાર કોઈ પાઠશાળામાં નથી જઈ શકતા અને એ બાળકોને ભણવું હોય અને આગળ જતા કર્મકાંડ કરવું હોય તો અહીંયા ભણવા આવી શકે છે। અને શરૂઆતમાં 4 થી 5 વિદ્યાર્થીથી શરૂઆત કરી અને અત્યારે 15 થી 20 નાના મોટા બધા થઈને ભણવા આવે છે। તો કર્મકાંડની અંદર રસ્વ દીર્ઘય આનું બહુ મહત્વ હોય છે। મંત્ર ગુરુમુખ થયા વગર મંત્ર કોઈને આવડતા નથી, તો એને ગુરુમુખ કરવા પડે। એટલા માટે થઈ અને અહીંયા એ બધું જ વેદના મંત્રો, કર્મકાંડને લગતી દરેક કર્મકાંડને લગતા બધા મંત્રો, સંધ્યા ત્રિકાળ સંધ્યા અને દરેક પ્રકારની સંસ્કૃતિ આપણી આગળ વધે એવા ગીતાજીના શ્લોકો, મંત્રો અને વેદના મંત્રો દ્વારા આ કર્મકાંડ અમે અહીંયા શીખવાડી રહ્યા છીએ। આની અંદર કોઈ ચાર્જ લેવામાં આવતો નથી, નિઃશુલ્ક છે। જે કોઈને ભણવા આવવું હોય એના માટે નિઃશુલ્ક છે। એની અંદર રુદ્રીનું પુસ્તક, ચંડીપાઠનું પુસ્તક, કોઈ વેદના મંત્રનું પુસ્તક, પછી કોઈ પણ બોલપેન, ચોપડો અને પહેરવેશ અમે નક્કી કર્યો છે, લાલ ધોતિયું ઉપર સફેદ જબો, એ પણ અહીંયાથી આપવામાં આવશે। કોઈ પણ પ્રકારનો કોઈ વસ્તુનો કે કોઈ ચોપડાનો પુસ્તકનો ચાર્જ લેવામાં આવતો નથી અને દરેકને સ્વાગત છે। જે કોઈને સુરેન્દ્રનગર જિલ્લામાંથી આનો લાભ લેવો હોય એ લઈ શકે છે। જોરાવનગર નીલકંઠ મહાદેવના મંદિરમાં અહીંના ટ્રસ્ટીઓએ પણ અમને ખૂબ સાથ સહકાર આપ્યો છે કે તમે આ સારું કામ કરો છો તો તમે અહીંયા બેસો, અમે તમને બધી સુવિધા અહીંયાથી પૂરી પાડશું। અને એ લોકોનો ટ્રસ્ટ અને પ્રમુખનો પણ ખૂબ સાથ સહકાર છે અને એ સાથ સહકારથી અત્યારે ખૂબ સારી રીતે અમારી પાઠશાળા ચાલે છે। જય મહાદેવ। મારું નામ રાવલ કેયુર છે। અત્યારે હું BA વિથ ઇંગ્લિશ ગ્રેજ્યુએશન પણ ચાલુ છે અને અત્યારે સાંજે વેદ વિદ્યા સંસ્કૃત પાઠશાળાનો વિદ્યાર્થી પણ છું। મને બહારથી જાણવા મળ્યું કે મારા બ્રહ્મ સમાજ દ્વારા જે ધર્મ વિશે નિઃશુલ્ક જ્ઞાન આપવામાં આવે છે તેમાં હું સહભાગી બનું એવું મને જાણવા મળ્યું। તેથી મને ઈચ્છા થઈ, અમારા પરિવાર દ્વારા મને પ્રેરણા મળી, મને ઈચ્છા થઈ, તેથી હું વેદ વિદ્યા સંસ્કૃત પાઠશાળામાં અભ્યાસ કરું છું। છેલ્લા 3-4 મહિના થઈ ગયા છે। અમારા અનિલભાઈ ગુરુજી અને માર્કંડભાઈ મહેતા ગુરુજી બંને સારી રીતે અમને વેદનું જ્ઞાન આપે છે, વેદ શીખવાડે છે, ધર્મનું પણ જ્ઞાન આપે છે, બધી રીતે જ્ઞાન આપે છે અમને। અને અમને અમારા
પોતાના જ છોકરા હોય, પોતાના જ દીકરા હોય એવી રીતે અમને ભણાવે છે. કેટલા સમયમાં તમે શું શીખ્યા? અમે અત્યારે પાઠશાળાને મેં ચાલુ કરી તેને 3-4 મહિના થઈ ગયા. 3-4 મહિનામાં અમે સંપૂર્ણ સંધ્યા તો જે બ્રાહ્મણોને નિત્ય કર્મ છે સંપૂર્ણ સંધ્યા તો અમને શીખવાડી દીધી. પછી સક્રાદી સ્તુતિ, ભદ્રસુખ અને બીજા જે નિત્ય કર્મો બધા છે તે બધા જ અમને અમારા ગુરુજી દ્વારા શીખવામાં આવે છે. જય મહાદેવ. હું શાસ્ત્રી અનિલ શુક્લ, વેદ વિદ્યા સંસ્કૃત પાઠશાળાની અંદર અમારા અધ્યાપક શ્રી માર્કંડભાઈ મહેતા એમને એક વખત એવો વિચાર આવ્યો કે આપણે દરેક બ્રાહ્મણોને સારું એવું જ્ઞાન આપીએ. કે દરેક બ્રાહ્મણો પાઠશાળાની અંદર જઈ શકતા નથી, તો અમને એવો વિચાર આવ્યો અને એ વિચાર એમને મને વાત કરી. એ વિચારની સાથે જ અમે સહમત થયા અને આ પાઠશાળાની અંદર ધીમે ધીમે બ્રાહ્મણો આવતા ગયા. અત્યારે 20 છોકરાઓ જોરાવરનગર બ્રહ્મ સમાજ નીલકંઠ મહાદેવની અંદર ટ્રસ્ટી મંડળોનો પણ ઘણો બધો સહયોગ રહ્યો ને એ સહયોગ થકી અમે આ જોરાવનગરની અંદર પાઠશાળા અત્યારે ચલાવીએ છીએ. પાઠશાળાનો મેઇન ઉદ્દેશ અમારો એ છે કે આપણું બ્રાહ્મણોનું નિત્યકર્મ શું છે, નિત્યકર્મ કેવી રીતે કરવું જોઈએ, એ બધી જ વસ્તુ બ્રાહ્મણોના દીકરાઓને ખબર પડે. ભલે ગમે તે ક્ષેત્રની અંદર હોય, સારું ભણી અને કદાચ સારી નોકરી કરતા હોય, તો એ નોકરીની અંદર પણ એને આપણા ધર્મનું જ્ઞાન રહે એ માટે અમે સંધ્યા વંદન, ત્રિકાળ સંધ્યા ક્યારે કેવા સમયે કરવી જોઈએ, એના નીતિ નિયમો, રુદ્રી, ચંડીપાઠ, એના સુસ્વરથી કેવા સ્વરેથી બોલવું જોઈએ, કેવા ઉચ્ચારથી બોલવું જોઈએ અને એના નીતિ નિયમ શું છે, આ તમામ વસ્તુ વેદ વિદ્યા સંસ્કૃત પાઠશાળાની અંદર અમે શીખવીએ છીએ. અને અમારી સાથે સાથે ઘણા આ સુરેન્દ્રનગરના બ્રાહ્મણો અમને સપોર્ટ કરે છે. ઘણી વખત એ પણ અહીંયા જ્ઞાન દેવા માટે અને ભણાવવા માટે વિદ્યાર્થીઓને આવતા હોય છે. અસ્તુ. જય મહાદેવ.